વિજયભાઈ લાખો લોકોના દિલમાં ચિરંજીવી રૂપે જીવંત રહેશે, યાદોના રૂપે, કેમ કે એમણે એટલું બધું મારી જેવા કાર્યકર્તાઓનું ને બધાનું ઘડતર કર્યું છે. અમે બધા એમની સાથે એક પારિવારિક રીતે જોડાયેલા છે, એટલે આ ન પૂરી શકાય એવી ખોટ છે. અમે બધા જ એકદમ અત્યારે શબ્દો ન મળી શકે એટલો અમને શોક લાગ્યો છે. જે રીતની ઘટના બની છે કે આમ સહન ન થાય એવી ઘટના છે. અને આજે એમની અંતિમ યાત્રા છે, આપ જોઈ રહ્યા છો. રાજકોટના તમામ કાર્યકર્તાઓ એમાં જોડાવાના છે. ગ્રીનલેન્ડ ચોકડીથી યાત્રા શરૂ કરી અમે નિવાસસ્થાને લઈ આવશું. નિવાસસ્થાને ધાર્મિક વિધિઓ પછી અંતિમ દર્શન માટે રાખીશું અને ત્યારબાદ મુખ્ય માર્ગો ઉપર થઈ અને રામનાથપરા સ્મશાન ગૃહે અંતિમ યાત્રા જશે. વિજયભાઈ દરેક કાર્યકર્તાની સાથે હળી મળીને એમનો પરિવાર જેવું લાગે એવી રીતે વાત કરી અને એમનું ઘડતર કરતા હું પણ એમાંનો એક છું. મારી સાથે એમની અસંખ્ય યાદો જોડેલી છે, કેમ કે હું વિજયભાઈનું જે નિવાસ સ્થાન છે એ વોર્ડનો હું પ્રભારી પણ રહી ચૂક્યો છું. આમાં રાજકોટ મહાનગરનો મહામંત્રી હતો ત્યારે પણ મારે વિજયભાઈ સાથે એટલું કામ કરવાનું થયું છે. અધ્યક્ષ પછી પણ મારું નિયમિત એમને મળવાનું થતું હતું. અને ખાસ કરીને વિજયભાઈ જ્યારે સંગઠન મહામંત્રી હતા ત્યારે મારી જવાબદારી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાં હતી. તો ત્યારે એમની સાથે અમે ટાસ્ક વાઇઝ કામ કરેલા છે કે ભાઈ આ યાત્રા છે એ કાઢવાની છે, તો અમે એની નીચે અમે એમનું પ્લાનિંગ, એમનું બિહેવિયર, એમની વિચારવાની શક્તિ, આ બધું અમે બહુ નજીકથી જોયેલું છે. એટલે અમને વધારે આની અસર થાય છે. વ્યવસ્થા અમે અમારી ભારતીય જનતા પાર્ટી અમારો આખો પરિવાર જ છે અને અમારા તમામ કાર્યકરો સ્વયંભૂ રીતે અત્યારે આપ જુઓ છો વ્યવસ્થામાં અહીંયા એટલા લોકો છે, એટલે આખા રૂટ ઉપર અમે બધી વ્યવસ્થાઓ ગોઠવી છે. અનેકવિધ સંસ્થાઓ છે કે જે સ્વૈચ્છિક અમને સામેથી ફોન કરીને કહે છે કે અમારે પુષ્પાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવી છે, એટલે રસ્તામાં પણ એ બધી અમે વ્યવસ્થાઓ ગોઠવેલી છે. અનેક નેતાઓ આજે આવી રહ્યા છે રાજકોટમાં વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે, તો એ બધી પણ અમે વ્યવસ્થા અમારી રીતે ગોઠવી છે. વિજયભાઈની ખોટ માટે મારી પાસે ખરેખર શબ્દો અઘરા પડે એટલી અમને બધાને ખોટ લાગે છે. પણ એમણે જે કેડી કંડારી છે, એમણે જે અમને સંગઠનનું કામ કેમ કરવું એનું જે ભાથું આપ્યું છે, વૈચારિક ભાથું આપ્યું છે, એને અમે અમારી યાદોમાં ચિરંજીવ રાખી અને ભારતીય જનતા પાર્ટીનું કામ આગળ વધારીશું.